ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કહીએ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જઈને આવતા રહ્યા માર્કેટમાં. નાસ્તો બનાવ્યો છે. પૌવા બટાકા પૌવા નહીં બનાવ્યા, આ તો બેસનનું બનાવી, બેસનની રોટલી બનાવી. એવું? હા. શું લાવ્યા જઈ? આ ધાણા મરચી ને શાકભાજી ને બધું લઈને એવું બધું લઈને આવ્યા. પાવર આપતો પાવર જ તો સવારનો જતો રહ્યો હન. 6 વાગ્યાનો પાવર જો છે, આવ્યો નથી. તો મરચી ધાણા તો પાંજલબા ઉઠ્યા છે, ઊંઝ્યા છે. જય માતાજી. હોઈ ગયા અમીષા. જય માતાજી અમીષા. શું બનાવ્યું ખાવા? નાસ્તો બેસનની રોટલી બનાવી એમ? હા. શું શું નાખ્યું આમાં ખીરામાં? ટામેટું કાપસ છે, ટામેટું, ડુંગળી, હા, મરચું, મીઠું, હળદર, જીરું. રૂટીન બનાવી દીધી એમ? ટેસ્ટી બનાવી, ટેસ્ટી. ટેસ્ટી. બહુ સરસ સારું બને નહીં? આ તો ખાવાની મજા આવે. હા, મરચાં હોય તો સારું. મરચાં થઈ રહ્યા છે. ધાણા તો લાવ્યા છે પણ હજી તો સમારે નહીં. માર્કેટમાં લઈ આવ્યા ને, લાવીને મૂક્યા છે. એટલે હવે યુવરાજ આવશે મીઠું લેવા જો છે, આવ્યો નથી. યુવરાજ જય માતાજી. કેવી લાગી રોટલી? બહુ સારી. કેવા લાગ્યા ચણા? મસ્ત લાગે. હા. રોટલી બેસન દૂધની સારી બની. કરવાનો નાસ્તો. હા, રાજુભાઈને આપવાની એમ? 2 કિલો આપણી. એટલે ખાવા બે ગયા બધા. જય માતાજી. સચિન સોસ લાવ્યો બેસન અંગત ખાવા એમ? એવડાથી લીધો સોસ? બેસનની રોટલી અંગાત. રોટલી અંગાત એ સોસ. અને અમીષા બનાવી જાય. મારા એક બાકી એક જ લીધો. સાચી વાત છે. કલ્લા નાસ્તો હડાતા એટલા નીચે આવ્યા પાંજલને લઈને રમાડવા. આજે સવારની 6 વાગ્યાની લાઈટ જતી રહી. પાંજલ ગરમી લાગે બેટા તને? ગરમી લાગે છે મધિકાને? હા, ગરમી લાગે બેટા? આજે પાવર નથી નહીં ને? હા, ગરમી લાગે બેટા? હા, ગરમી લાગે. લાગે છે ને ગરમી? તારે બહાર જવું છે આપણે? હેડો ડિમાન્ડમાં જઈએ એસીમાં. હા હા, લહેડા તાર બહાર. ચલો બહાર જઈએ. મોબાઈલ પકડ્યો? હેડો બહાર જઈએ. બાર ખોલો બહાર. ચલો બહાર હમમાં જઈએ. જો હમે સ્કૂલ આ રહી. ચલો ગરમીના છે નેચા આવીને બેઠા હી પાંજલ. લાઈટ નહીં છે. નીચે આવીને બેઠા છે. અને અમીષા છે આટલા આવીને બેઠી છે.
અહીં દેખાય અમે ત્યાં એટલા અહીં શાક સમારા ડુંગળી સમારા શું કાપો હો દાણા ધાણા કાપો હા શું બનાવવા દાણા કટિંગ કરી દાણા વળી બનાવવાનું હા શાકમાં નાખવા થાય જ નહીં બધામાં ઉપયોગમાં થાય બધામાં ધાણા તો ખોય એટલા સારા દાણા શરીર માટે સારા જમી લીધું હા જમીન તો દાણા કપાતે જમીન ધાણા કાપવા બેઠા એમ હા તાને સવારની લાઈટ જઈ હતી તો હવે આવી દાણા એટલે જ મોડું થયું 6 વાગ્યાની જઈ કપાઈ જવાનું બધું થઈ સાચી વાત છે 6 વાગ્યાનો પાવર ગયો તો હવે આવ્યો હા તારનો 12 વાગે આવ્યો પુણા 12 વાગ્યાનો ચાલી આવ્યો હા આ ચપ્પાની દાળ આવી ગયો બોલો ફટફટ કપાઈ જાય ના કાપતા સારું આવડે નહીં તમને ફટફટ કપાઈ જાય મોટા ઉડી જાય પણ પછી હું કરવો કરો ધીમું કટિંગ થોડા ઉડી જાય કટિંગ કરેલા બધા ઉડી જાય આ એ સાચી વાત છે ઓકે હા શું કર્યું અમીષા જમી લીધું કચરો વાર્યો હા પાંજલ હોઈ જાય હોઈ જાય તો ઊંઘમાં આવી હતી એટલા જ પેલી લાઈટ નથી ને એટલે હોઈ જાય એક આ બાજુ મોબાઈલ લઈને બેઠો હા એક આ બાજુ મોબાઈલ લઈને બેઠો હા એક બાજુ એસી ચાલુ એક બાજુ પંખો ચાલુ બહુ ગરમી લાગે એમ હા પાંજર થઈ જઈએ બરાબર હા શાકભાજી લઈને આવી શાકભાજી લઈ આવી દહીં લઈ આવી બધું લઈને આવી શું બનાવ્યું જમવાનું શાક ને રોટલી શાક ને રોટલી બનાવી એમ બીજું ખીચડી બનાવી એમ શાનું શાક કર્યું જોઈ લો બટાકો અને ગાજર બધું મિક્સિંગ હા તો ખાધું તો કોઈ દિવસ હા એ ખબર પડે તો બધું શાક બને પાંજલ પાંજલ કોના અંગાત જતી હતી તું એવાય થઈ જાય બધાની આ તો હા હઈ બધાના અંગાત જતી રે હા કોઈને દી અતરું નહીં લાગે ગમ ગોઠેન થઈ જાય હા ગમ ગોઠિયાન થઈ જાય બાઇક ઉપર બેસી ગયો જતો તો એ લઈ નહીં બારીનું ઊભું રાખી તું પાંજલનું હા પાંજલ હા પાંજલ હા ઘરે બેટો અંગા જાઉં તો ઓકે કે જ બોલજે હા કેટલો તાપ લાગે ગરમી 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 આટલાથી રહેતા પાંજલ આટલાથી અરે શાકભાજી બધી ગોઠવી જતા લાઈવ રાજા આવ્યો ક્યાં જઈને આવ્યો હા નેચે બેહવા જતો હું હો એમ હું તો પાણી પીવા આવ્યો હા પાણી પીવા હજુ નાનો સોય રે એટલે કે ભૂ પીવા આવ્યો નહીં આગળ ચલો જમવા શાક રોટલી ખીચડી પાપડ પાપડ છાશ ચલો ગાઈસ જમવા ખીચડી શાક રોટલી પાપડ છાશ
હાય ગાઈસ, બધાને ગુડ નાઇટ. બધાને કહી દઈએ ગુડ નાઇટ. હંમેશા ગુડ નાઇટ. ગુડ નાઇટ. યુવરાજ ગુડ નાઇટ. જય માતાજી કે જય માતાજી.